Painted, painless learning. પાડો ઓકે તો આની અંદર તમે જુઓ તો બે નિયમ છે પણ એ નિયમની પછી વાત કરીએ પણ પહેલા આપણે ખાલી જે ઈઝી દાખલા છે પ્રશ્ન નંબર 5 માં 4 દાખલા છે બે દાખલા આવડા અને બે દાખલા આવડા આ 5 દાખલામાંથી પહેલો દાખલો અને ચોથો દાખલો એમાં ખાલી સામાન્ય કાઢવાના છે ડન છે હાલો જોઈએ પહેલા દાખલામાં અને ચોથા દાખલામાં સામાન્ય કાઢવાનું છે બીજો દાખલો અને ત્રીજો દાખલો અલગ રીતે કરવાનો છે એ નવી રીત છે એ આપણે શીખીશું પણ પેલા બીજો અને ચોથો દાખલો કરી નાખીએ પહેલો દાખલો પહેલો અને ચોથો દાખલો કરી નાખીએ પહેલા દાખલામાં હું કીધું x નો ઘન ઓછા 2x નો વર્ગ ઓછા x વત્તા 2 એ જગતની માલિપા બેઠેલા મારા ડાયા ડાયા ઓલ્લા ભાઈબંધ અને જે ઓલ્લી બેનપણીઓ છે ને બધા મને કે આમાં કોમન શું નીકળે x નો ઘન અને 2x નો વર્ગ આમાં કોમન શું નીકળે હાલો જવાબ x નો ઘન અને 2x નો વર્ગ આમાં કોમન શું નીકળે ખાલી x નો નીકળે યસ કયો જવાબ લખ્યો સૌથી પહેલા કયો જવાબ લખ્યો x વર્ગ સૌથી પહેલા દિવ્યા પટેલ શાબાશ બેટા x નો વર્ગ કોમન નીકળે જો હું સમજાવું x નો ઘન અને ઓછા 2x નો વર્ગ છે તો 3 ઘાત અને 2 ઘાત આ બંનેની અંદર ઓછી ઘાત હોય ને એ કોમન નીકળે તો x નો ઘન અને x નો વર્ગ એમાં ઓછી ઘાત છે x વર્ગ એટલે x વર્ગ કોમન નીકળે સમજાય હા કે ના તો આની અંદર બેટા આપણને કોમન નીકળશે ઓછી ઘાત છે x વર્ગ એટલે x વર્ગ કોમન નીકળે તમારો કોમેન્ટમાં જવાબ જો x ઘન છે એમાંથી x વર્ગ કોમન નીકળી ગયો અહીંયા x ઘન છે એમાંથી x વર્ગ નીકળી ગયો અંદર કેટલા x વધે હે બાપલિયાઓ આ x ઘન છે મતલબ 3x હતા એમાંથી x વર્ગ એટલે 2x નીકળી ગયા કેટલા x વધે કાઉન્સની અંદર જવાબ x વધે શાબાશ બેટા હાલો માઈનસ હવે 2x વર્ગમાંથી x વર્ગ કોમન નીકળી ગયો કેટલા વધે 2x વર્ગમાંથી x વર્ગ નીકળી ગયો બોલો કેટલા વધે 2 વધે ઓકે હાલો માઈનસ અહીંયા x માઈનસ 2 એમનો બરાબર ને તો x હતો અહીંયા એ અંદર ગળી ગયો કાંઈ વધ્યું નહીં એટલે 1 વધે કેટલા વધે 1 વધે બીજી ભાષામાં કહું તો x વત્તા 2 માં કાંઈ સામાન્ય ન નીકળે કાંઈ કોમન ન નીકળે એટલે 1 લખ્યો હે ને અહીંયા લખ્યું x માઈનસ 2 લે સાહેબ ઉપર તો પ્લસ હતા નીચે માઈનસ થઈ ગયા એવું કેમ થયું તો યાદ રાખો દીકરાઓ પહેલા કાઉન્સમાં જે નિશાની હોય એ બીજા કાઉન્સ ઈ જ મૂકવાનું કારણ કે બે કાઉન્સ સરખા જ હોય x ઓછા 2 તો x ઓછા 2 મૂકવાનું હવે લોજિક સમજાવું છું કોન્સેપ્ટ સમજાવું છું આ માઈનસ છે એ બહાર નીકળ્યા તો જ્યારે માઈનસ ની નિશાની કોમન નીકળે ત્યારે આ વધતા હોય ને તો ઓછા થઈ જાય હાલો આ પદ ફરીથી આ પદ આખું ફરીથી આ રકમ જ છે ભાઈ x નો ઘન માઈનસ 2x નો વર્ગ આમાંથી કોમન નીકળે x વર્ગ એટલે સાહેબ x વર્ગ લખ્યા x ઘન એટલે 3 વખત x હતો x વર્ગ નીકળ્યો એટલે x વધ્યો માઈનસ 2x વર્ગમાંથી x વર્ગ નીકળ્યો એટલે 2 લખી નાખ્યું માઈનસ આ કાઉન્સ મળ્યું અહીંયા મૂકી દીધું x માઈનસ 2 કાંઈ ચિંતા ન કરી હવે x હતો એ તો અંદર ગળી ગયો કાંઈ વધ્યું નહીં તો 1 લખવાના 12 આ હરખા કાઉન્સ છે એ એક વખત લખવાનું x ઓછા 2 અને આ જે છે એનું એક કાઉન્સ બનાવવાનું x વર્ગ માઈનસ 1 અહીંયા લગી સમજાણું બધાને હજી આગળ 2 સ્ટેપ છે અહીંયા લગી સમજાણું બોલો હા કોણ છે આ રામ જય શ્રી રામ યશ પંચાલ હા બેટા રોજ આપણે જય શ્રી રામ જય હિન્દ જે લખીએ નથી અત્યારે તો ભણવાનું કામ છે દીકરા તો આપણે ભણવાનું કામ કરવું જોઈએ અગર તું એમાં ધ્યાન રાખીશ તો દાખલો તો માથેથી વિયો જાય મારા દીકરા તો ભણવામાં ધ્યાન રાખતી મારા બચ્ચા આપણે જે કાંઈ દાખલાની લેક્ચરની શરૂઆતમાં આપણે બોલીએ છીએ જય હિન્દ જય શ્રી રામ તાર જે લખવું એ લખ દીકરા એમાં કાંઈ વાંધો નથી બેટા જ્યારે ભણતા હોય ત્યારે ભણવામાં ધ્યાન હાલો ડન ઓકે હેપી ગુરુ પૂર્ણિમા થેન્ક યુ દીકરાઓ હાલો સર એક્સપ્લેન હાલો ફરીથી સમજાવું છું x નો ઘન માઈનસ 2x નો વર્ગ x વર્ગ અહીંયા લખ્યું x ઘન માંથી x વર્ગ લખ્યું તો x અહીંયા કેમ તો કે 3x હતા ને x ઘન એટલે 3 વખત x 2 કોમન નીકળ્યા 1 વધ્યો એ અહીંયા લખી નાખ્યું માઈનસ એમનેમ 2x વર્ગ માંથી x વર્ગ નીકળી ગયા 2 વધ્યા મૂકી દીધું આ માઈનસ નિશાની એમનેમ મૂક્યું
આ x ઓછા 2 અહીંયા મૂકી દીધા x ઓછા 2 બરાબર ને x અંદર ઘડી ગયો કાંઈ ન વધે એટલે 1 બીજી રીતે કહું તો આમાંથી સામાન્ય કાંઈ ન નીકળે એટલે 1 લખ્યું પછી x ઓછા 2 એક વખત x વર્ગ અને આ -1 નું એક કાઉન્સ હાલો ડન છે બેટા બીજી વખત સમજાયું હાલો ડન છે ડન છે ડન છે હાલો શાબાશ દીકરા હવે આપણે શું કરશું ભાઈ આજે આપણે 4 જ દાખલા કરવાના છે ધ્યાનથી કરજો આપણે 8મા ધોરણમાં એક નિયમ શીખી ગયા a વર્ગ - b વર્ગ હોય તો આપણે બે કાઉન્સ મૂકતા ખબર એક માઈનસ વાળું a - b અને એક પ્લસ વાળું a + b યાદ આવે છે a વર્ગ - b વર્ગ હોય તો આપણે શું મૂકતા a - b a + b યાદ આવે છે એ હાલો હા બેટા તો એ જ નિયમ અહીંયા લાગુ પડશે જો કેમ લાગુ પડશે આ x - 2 એમનેમ કાઉન્સમાં x વર્ગ છે એનું વર્ગમૂળ x નીકળે એટલે આપણે x નો વર્ગ લખીએ કે માઈનસ આ 1 છે એનું વર્ગમૂળ 1 નીકળે એટલે 1 નો વર્ગ આ x વર્ગ - 1 હતું તો x વર્ગનું વર્ગમૂળ x નીકળે એટલે x નો કાઉન્સ ઉપર વર્ગ માઈનસ 1 નું વર્ગમૂળ 1 નીકળે એટલે 1 નો વર્ગ આ x - 2 એમનેમ અહીંયા માઈનસ ની નિશાની છે જેમ અહીંયા હતું એમ તો એક માઈનસ વાળું મૂકવાનું x - 1 અને એક પ્લસ વાળું મૂકવાનું x + 1 દાખલો પૂરો થઈ ગયો ડન છે દાખલો પૂરો થઈ ગયો ડન છે દીકરાઓ ડન છે મારા દોસ્તો હાલો 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 ડન છે આલ્ફા એટલા પેન્ટેડ હાલો 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 આલ્ફા પેન્ટેડ બે એક જ છે આપણું ઓફલાઈન ટ્યુશન છે એનું નામ છે આલ્ફા અને ઓનલાઈન જેમાં તમે ભણો છો એનું નામ છે પેન્ટેડ તો સાહેબ ઓનલાઈન નું નામ આલ્ફા કેમ ન રાખ્યું કારણ કે આલ્ફા બહુ કોમન નામ છે હરેક ગામમાં એક આલ્ફા છે હે ને તો આપણે આપણી જાતને અલગ દેખાડી શકીએ આ તો આલ્ફા જ્યારે બહુ મગજ નાનું હતું અને બહુ લાંબુ વિઝન નહોતું અને 2017માં જ્યારે મારે ઓફલાઈન ટ્યુશન શરૂ કરવા હતા ત્યારે આલ્ફા નામ રાખ્યું પણ જ્યારે ઓનલાઈન કરવાનું થયું ત્યારે એમ થયું કે ભાઈ આલ્ફા રાખીશ તો હરેક ગામમાં આલ્ફા સ્કૂલ આલ્ફા ટ્યુશન આલ્ફા કાપડની દુકાન ને ઘણું બધું છે તો કઈ અલગ નહીં કરીએ તો અલગ શું પડે તો કે પેન્ટેડ પછી એ નામ રાખ્યું સમજાઈ ગયું દીકરા હા ડન ઓકે હાલો લાસ્ટ સ્ટેપ ફરીથી સમજાવું બેટા આ x - 2 ઉપરથી નીચે એમને મૂક્યા x વર્ગ છે એટલે x વર્ગ લખ્યું માઈનસ 1 નું વર્ગમૂળ 1 થાય x વર્ગનું વર્ગમૂળ x કાઉન્સ ઉપર વર્ગ 1 નું વર્ગમૂળ 1 કાઉન્સ ઉપર વર્ગ આ માઈનસ નિશાની છે એટલે એક માઈનસ વાળું પદ અને એક પ્લસ વાળું જેમ અહીંયા કેમ એક a વર્ગ આ a વર્ગ હોય અને આ b વર્ગ હોય તો એક માઈનસ વાળું a - b અને એક પ્લસ વાળું a + b હે ને એટલે x - 1 અને x + 1 આ જ રીતે હજી એક દાખલો છે દાખલા નંબર 4 સેમ રીત કાંઈ ફરક નથી એટલે તમને સમજાઈ જશે જો સેમ રીતનો દાખલો છે અહીંયા હું કરાવું છું 2y નો ઘન વત્તા y નો વર્ગ -2y - 1 હાલો બાપલિયા બોલો આમાં શું કોમન છે 2y નો ઘન વત્તા y વર્ગમાં શું કોમન છે કોમેન્ટમાં જુઓ શું કોમન છે હાલો બધાયનો આન્સર જોવે હાલો 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 આપણે આપણી એપ ગેમ જેવી કેમ લોન્ચ કરી શકાય એની આપણે પછી વાત કરશું પહેલા ભણવા ઉપર ફોકસ હાલો બચ્ચાઓ બોલો 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 y ઘન 2y ઘન વત્તા y વર્ગ એમાં શું કોમન છે y વર્ગ શાબાશ દીકરા ડન છે તો y વર્ગ કોમન કાઢ્યું તો વધ્યું બગડો વધ્યો y ઘન માંથી y વર્ગ નીકળી ગયું એટલે કે y 3 વખત હતા એમાંથી 2 વખત નીકળી ગયા એટલે એક વખત y વધ્યા વધતા આ y વર્ગ તો નીકળી ગયા એટલે કઈ ન વધે એટલે 1 કેમ 1 y વર્ગના ઘડિયામાં y વર્ગ ક્યારે આવે કે આપણે એમ કહીએ કઈ નહીં કે 5 એકા 5 6 એકા 6 હે ને તો y વર્ગ ગુણ્યા 1 કરો એટલે y વર્ગ થાય તો y વર્ગ નીકળી ગયો તો y વર્ગ નીકળી ગયો તો કઈ ન વધ્યું એટલે કેટલા વધે 1 વધે એટલે 1 આવે તો પડ્યો 1 ક્યાંથી આવ્યો તો પડ્યો બેટા y વર્ગ નીકળી ગયો હે ને એટલે કઈ નહોતું એટલે 1 લખ્યો ટપો પડ્યો દીકરાઓ ટપો પડ્યો હા કે ના વેરી ગુડ આ ઓછાની નિશાની એમનો અહીંયા કાઉન્સ એમને મૂકી દેવાનું 2y વત્તા 1 હાલો 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે આ પેલું કાઉન્સ હોય જ મૂકવાનું આમાંથી કોમન જ કાઢવાના છે પણ નો કઢાય 2 કાઉન્સ સરખા જ આવે
એટલે પેલું કાઉન્સ છે એ મૂકી દેવાય. હાલો બોલો, 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? એ હાલો રે મારા દીકરાઓ, હાલો 2 એકા 2. ઓકે, સરખા કાઉન્સ છે ને એક વખત મૂકો, આ સરખા કાઉન્સ છે ને એક વખત મૂકો, 2y વત્તા 1 અને y નો વર્ગ માઇનસ 1. તો જગતની માલિપા y વર્ગ માઇનસ 1. તો હવે હમણાં કીધું હતું એમ, જો કેમ તો કે આ 2y વત્તા 1 એમને ઢહડો, એના કઈ ચાળા જ નથી કરવાના. ચાળા કોના કરશું? y વર્ગ માઇનસ 1 છે તો y વર્ગ નું વર્ગમૂળ y થાય, હે ને, માઇનસ 1 નું વર્ગમૂળ 1 થાય, હે ને. હવે એક માઇનસ વાળું કાઉન્સ ને એક પ્લસ વાળું કાઉન્સ, એટલે એક માઇનસ વાળું એટલે y ઓછા 1 અને એક પ્લસ વાળું એટલે y વત્તા 1. દાખલો પૂરો થઈ ગયો. ડન છે, ડન છે, દંડના દંડન, એ દંડના દંડન, એ દંડના દંડન. ચલો ચલો જવાનું છે લંડન. દિવ્ય, ભણવામાં ધ્યાન બેટા, ગેમની એપ્લિકેશન આપણે પછી લોન્ચ કરશું. ડન, શાબાશ. આ સવાલ જે તે મને પૂછ્યો ને એ હિન્દીમાં યુટ્યુબમાં સર્ચ કરી નાખ, હિન્દીમાં લખીને તને આખો વિડીયો મળી જશે. કોઈને કઈ ડાઉટ? કોઈને કઈ ડાઉટ? પેન્ટેડ નો મીનિંગ શું થાય હું છેલ્લે કહીશ, લેક્ચર પૂરો થાય ત્યારે. પેલા અત્યારે ભણવામાં ધ્યાન. પેન્ટેડ નો મતલબ છેલ્લે હું કહી દઈશ આજના લેક્ચરમાં. ચલો આ 2 દાખલા પૂરા. ઓકે 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 સર, હોમવર્ક હા તમે બધાએ કર્યું હશે હોમવર્ક. હું હમણાં ચેટ ઓપન કરીશ, તમે બધાએ નાખી દેજો એમાં ગ્રુપની અંદર. ઓકે, હવે દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 એ એક રીતના દાખલા છે. કરીએ? દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 કરવા છે? કરવા જ પડશે ને, કરવા જ પડશે ને. ઓય આ હાળું બહુ ઓલું થાય છે કા, લબક જબક ઝૂમ ઇન ઝૂમ આઉટ, ઝૂમ ઇન ઝૂમ આઉટ. ના પાડી નો થા તોય થાય. હાલો ડન છે દીકરાઓ. હવે નવી રીત, 2 જ દાખલા છેલ્લા અને નવા લેક્ચરમાં નવો સ્વાધ્યાય શરૂ. આ દાખલા ધ્યાનથી કરવાના, હારા હારાના મોતિયા મરી જાય એવા છે. રેડી છો દાખલા કરવા માટે? બોલો આ કેટલા, 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 બોલો આ કેટલા. વેરી ગુડ, વેરી ગુડ. હું તમને મસ્ત રીત કરાવું, હેલામાં હેલી રીત, કોઈને કહેવાનું નહીં. ડન છે? ઓકે. હવે જો પેલા આપણે, તમે એમ કહેશો કે સર આ દાખલો જે આપણે કર્યો છે, પેલો દાખલો જે રીતે કર્યો એ જ રીતે આપણે આ દાખલો ન કરી શકીએ? ચાલો ટ્રાય કરીએ, એ રીતે થાય કે નહીં આપણે જોઈએ. તો x નો ઘન માઇનસ 3x નો વર્ગ માઇનસ 9x માઇનસ 5. જે રીતે પેલો દાખલો ચોથો દાખલો કર્યો એ જ રીતે આ દાખલો કરવાની ટ્રાય કરીએ. તમને ખ્યાલ આવી જશે કેમ જવાબ ન આવે એ રીતે. હવે એમાં કોમન શું નીકળશે? x નો વર્ગ એટલે x વધ્યો, માઇનસ 3x વર્ગ માંથી x વર્ગ નીકળી ગયા એટલે 3 વધ્યા, માઇનસ આમાંથી કોમન નીકળે 9x માઇનસ 5, એમાંથી કોમન શું નીકળે? 1 નીકળે કોમન. કારણ કે 9 ના ઘડિયામાં 5 નો આવે ને 5 ના ઘડિયામાં 9 નો આવે તો વધ્યું શું? તો કે 9x. આ માઇનસ નિશાની છે એટલે ઓછે ઓછે અહીંયા વધતા થઈ જાય 5. તો આ 2 કાઉન્ટ સરખા આવ્યા કે અલગ અલગ આવ્યા? જો તો જરાક આ 2 કાઉન્ટ સરખા આવ્યા કે અલગ અલગ આવ્યા? જો તો જરાક કોમેન્ટમાં કર્યો તો, મને કોમેન્ટમાં કહો તો. હાલો કહો તો ઝડપથી, ફટાફટ ફટાફટ. હાલો હાલો. સર મને સમજ નથી ખબર પડતી, પેલા ઘટક આવે કે ઘન આવે? પેલા ઘટક આવે કે ઘન આવે? 2 મિનિટ હો ભાઈ, પેલા હું તારો જવાબ આપું અનમ્યુટ કરીને. પેલા હું આ બધાનું કરી લઉં, પછી તારો કેસ આપણે છેલ્લે લઈએ, તારો છેલ્લે કેસ લઈ લેશું. હાલો અલગ અલગ. તો આ રીતનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે 2 કાઉન્ટ સરખા આવે. અને આ રીતમાં 2 કાઉન્ટ અલગ અલગ આવ્યા એટલે એ રીતે આ દાખલો થાય નહીં. એટલે મારો ચોકડી ભૂઈ નાખો સાહેબ. તો સાહેબ આ દાખલો કઈ રીતે કરવાનો? તો હું તમને સમજાવું. તમારા લોકોને અહીંયા 4 પદ છે એના 6 પદ કરવાના. 4 પદના કેટલા પદ કરવાના? 6 પદ કરવાના. ઓકે, જો મજા આવશે. તો અહીંયા જે છે x નો ઘન માઇનસ
અને છેલ્લે -5 મૂકવાના. પેલું પદ એમનેમ અને છેલ્લું પદ એમનેમ. ટપો પડ્યો? જો બાપો મને પેલું પદ એમનેમ ને છેલ્લું પદ એમનેમ. ટપો પડ્યો? x નો ઘન એમનેમ ને માઇનસ એમનેમ અને -5 એમનેમ. ટપો પડ્યો? ટપ્પો પડ્યો? હા હા હા. ટપ્પો પડ્યો? સર આપણે આપણી ગેમ લોન્ચ કરવી હોય તો કઈ રીતે લોન્ચ કરી શકાય? બરાબર. કાવ્યભાઈએ પૂછ્યું. યશભાઈએ જવાબ આપ્યો કે ગેમિંગ કંપની. કાવ્ય એ શું કહેવાય? બરાબર. પૃથ્વી ક્વેશ્ચન માર્ક્સ. કોડિંગનો કોર્સ થાય કૃપા. કાવ્ય બરાબર છે. કૃપા, કાવ્ય અને આ બધા લોકોને હું કાઢી મૂકું છું. લેક્ચરમાં તમારા લોકોને ભણવાનું ધ્યાન નથી એટલે તમારે આખા વર્ષ હવે તમે મારો લાઈવ લેક્ચર ગણિતનો અટેન્ડ નહીં કરી શકો. કાઢી મૂકું ને? કાઢી મૂકું ને? હે? હું ગુસ્સો કરીને કહું પછી તમને સમજશો? ખબર નથી પડતી કે જ્યારે હું ભણાવતો હોઉં ત્યારે ભણાવવા સિવાય બીજી કોઈ ચર્ચા નથી કરવાની. ગુજરાતી ભાષા નથી સમજાતી. આ મહેનત કરીને દાખલો કરાવું છું મારી માટે કરાવું છું. મસ્તી કરતા કરતા ભણાવું એનો મતલબ એવો નથી કે હું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 9x માંથી 5x લખી નાખ્યા. હવે કેટલા વધે દીકરાઓ? હવે કેટલા વધે? 4x. તો અહીંયા લખવાના 4x માઇનસ માઇનસ. તો જુઓ માઇનસ માઇનસ પ્લસ 5x અને 4x. 4x અને 5x 9x થઈ ગયા. થઈ ગયું કે નહીં? 9x થઈ ગયા. એના બે ભાગ પડ્યા, એક 5x ને એક 4x. ટપ્પો પડ્યો? ટપ્પો પડ્યો? હજી એકવાર કરાવું છું. જેને ન સમજાણું હોય અને હજી એકવાર કરાવું છું. હજુ એકવાર ધ્યાન રાખો દીકરાઓ. પેલું પદ x નું ઘન અને માઇનસ અને છેલ્લે -5 એમને મૂક્યા. 5 છે એટલે એની બાજુમાં મૂકવાના કમ્પલસરી 5x. આ 9x માંથી 5x લખી નાખ્યા. તો 9 માંથી 5 જાય એટલે હજી 4x વધે. એટલે આ જે છે 4x અહીંયા લખું છું, પણ આપણને 9x જોવે છે કેવા? માઇનસ. તો માઇનસ છે તો માઇનસ ક્યારે આવશે ભાઈ? તો કે ઓછે ઓછે વત્તા. તો ઓછે ઓછે વત્તા 5 ને 4 9 એટલે -9 થઈ ગયા. ટપ્પો પડ્યો? ટપ્પો પડ્યો? ટપ્પો પડ્યો? હા કે ના? હા. બધાનો આન્સર જોવો ને કાગળ ઉપાડ લેશ. હાલ આગળ. હવે બીજો નિયમ. જેમ 5 ની બાજુમાં 5x મૂક્યા એવી રીતના x ઘનની બાજુમાં x વર્ગ મૂકવાનો બધાય દાખલામાં. ટપ્પો પડ્યો? ટપ્પો પડ્યો? ટપ્પો પડ્યો? 5 ની બાજુમાં 5x, x ઘનની બાજુમાં x વર્ગ. હવે આ 3x વર્ગના બે ભાગ પાડવાના. તો 3x તો લખી નાખ્યા. એમાંથી આ x વર્ગ લખ્યું એટલે 3x. આ x વર્ગ એટલે 1x વર્ગ કહેવાય. આની આગળ કાંઈ નથી એટલે 1 કહેવાય દીકરા. તો 3x વર્ગમાંથી 1x વર્ગ લખી નાખ્યા. કેટલા x વર્ગ વધે? કોમેન્ટમાં જોવા. 3x વર્ગમાંથી 1x વર્ગ લખી નાખ્યું. કેટલા x વર્ગ વધે? કેટલા x વર્ગ વધે? 2x વર્ગ. ઓકે, તો અહીંયા 2x વર્ગ લખી નાખીએ. નિશાની કઈ? માઇનસ. તો માઇનસ માઇનસ પ્લસ 2x વર્ગ અને 1x વર્ગ એટલે 3x વર્ગ થઈ ગયા. ટપ્પો પડ્યો? ટપ્પો પડ્યો? આ 3x ના ભાગ છે, 3x વર્ગના ભાગ છે અને આ 9x ના ભાગ છે. ટપ્પો પડ્યો? ભાગ કેમ પડ્યો? ત્રીજી વાર કરાવું. ત્રીજી વાર કરાવું. આ કરાવું એટલા માટે આ જેટલી હેલી રીતે હું તમને આજે કરાવું છું, મારા બાપના હમ ખાઈને કહું એટલું હેલું કોઈ નહીં કરાવે. ધ્યાનથી કરી લો. બાકી તમને લોકોને એવા રવાડે ચલાવશે કે યાદ રહે જિંદગી પર. હજી એક વખત. x નો ઘન એમનેમ ને માઇનસ એમનેમ, -5 એમનેમ. બેટા 5 ની બાજુમાં 5x મૂકવાના.
9x માંથી 5x મૂકી દીધા, 4x વધે, અહીંયા લખી નાખો. ઓકે, 5 ને 4 9x થઈ ગયા. ઓકે, પણ આપણે -9x જોવે એટલે માઇનસ માઇનસ, ઓછે ઓછે વધતા, 5 ને 4 9x, નિશાની માઇનસની. હવે એવી રીતના જેમ 5 ની બાજુમાં 5x મૂક્યા, એમ x ઘનની બાજુમાં x વર્ગ મૂકવાનો. આ 3x વર્ગમાંથી 1x વર્ગ આવી ગયો એટલે 2x વર્ગ બાકી, એ લખી નાખ્યો. અહીંયા માઇનસ, કેમ? -3x વર્ગ જોવે ને, ઓછે ઓછે વધતા, 2x વર્ગ ને 1x વર્ગ એટલે 3x વર્ગ થઈ ગયો. હવે આપણે બબ્બે પદમાંથી સામાન્ય કાઢવાનું. બોલો આમાંથી શું સામાન્ય નીકળે? x ઘન માઇનસ x વર્ગ, શું કોમન નીકળે? જવાબ આપો. x ઘન અને x વર્ગ, એમાંથી શું કોમન નીકળે? જવાબ આપો. નાની ઘાત હોય કોમન નીકળે. હાલો 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 સર, 6x વત્તા 3x નહીં બેટા, 6x વત્તા 3x નહીં કરવાના, 9x કરવાનું, 6x ને 3x નહીં. 5 છે એટલે 5x જ મૂકવાનું, બીજું કઈ નહીં મૂકવાનું, કારણ કે આપણે સામાન્ય અવયવ કાઢવાનું છે x - 1. હાલો, તો અહીંયા x વર્ગ જે છે એ લખી નાખ્યા. x ઘન માંથી x વર્ગ નીકળ્યા એટલે x વધ્યા માઇનસ, x વર્ગ બહાર નીકળી ગયા, કઈ નો વધ્યો એટલે 1. ઓકે, માઇનસ. આમાંથી કોમન શું નીકળે? આમાંથી કોમન શું નીકળે? કઈક નિશાનીમાં કઈક લોચો પડ્યો છે. અહીંયા x વત્તા 1 આવશે. 1 મિનિટ હો ભાઈ. પીપોડી વાળાનો પેલો તન મનિયો, જો સાહેબ છું ને તોય જોવું પડ્યું, ને આપણે બીજી રીતે કરશું, આ રીતે થઈ જાય તો મજા આવી જાય. અહીંયા 2x કોમન નીકળે એટલે 2x ઓછા 2 દુ 4, 2x નો વર્ગ કોમન નીકળ્યો. પીપોડી વાળાનો પેલો તન મનિયો, પેલો તન મનિયો એ તો ચોરી ગયો. હા, 2x વર્ગમાંથી 2x નીકળી ગયા એટલે x વધે ને, માઇનસ 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? તો કે 2 દુ 4 અને માઇનસ અહીંયા 5 નીકળે તો અહીંયા આવશે x વત્તા 1. કઈક લોચો પડ્યો છે, 1 મિનિટ બચાવો. પીપોડી વાળાનો પેલો તન મનિયો, પેલો તન મનિયો એ તો ચોરી ગયો, કેળાનો કનડિયો. x નો ઘન વત્તા 4x નો વર્ગ, 3x લાવવું છે ને, કઈ નહીં, બીજી રીત કરી નાખીએ. ઉભા રહો. 1 - 3 બરાબર -9 અને -5. એટલે આ બધાને સરવાળો કરીએ. 1 - 3 - 9 - 5. હાલો, 1 ને 3 -2 -9 -5 એટલે કેટલો જવાબ આવશે? 9 ને 5, 9 ને 5 14 ને 1517, 17 માંથી 1 જાય એટલે 16, એટલે જવાબ આવ્યો -16. ડઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર ને? તો આપણે કઈ સંક્ષિપ્ત ભાગાકારની રીત કરશું તો એનો અવયવ શું આવશે? x વત્તા 1. હાલો ભાઈ, 2 નિયમ લખી નાખો. હાલો, રેડી છો 2 નિયમ લખવા માટે? કોમન કઢાય. આ પણ કોમન ની અંદર નહીં નીકળે બેટા, 2 નિયમ કરવા પડશે. હાલો ભાઈ, નિયમ માટે રેડી? 2 નિયમ તમારે લખવા પડશે. હાલો, ડન છે? પેલો નિયમ, આ દાખલો કરવા માટે મારે નિયમથી નહોતું કરાવવું, ગયા વખતે મેં કરાવ્યું હતું, પણ નિયમ વગર થઈ જાય તો મજા આવે. પેલા ટ્રાય કરું હજી એક વખત, નિયમ વગર થઈ જાય ને તો તમારા નિયમની બળતરા નહીં, ને કે તમારા ઘૂઘરા શેકી નાખશે આ દાખલો. અહીંયા છે ને x વર્ગ કરું તો મારે -3x લાવવા છે. અહીંયા કરું -4x નો વર્ગ, એટલે અહીંયા નીકળ્યો x વર્ગ, અહીંયા આવશે x વત્તા 1, અહીંયા આવ્યું માઇનસ. તો હવે આ થઈ ગયું 3. હવે અહીંયા હું કરી નાખું 4x, હે ને? તો અહીંયા હું આવશે x, 4x કોમન નીકળ્યું, બ્રેકેટમાં આવશે x વત્તા 1 થઈ ગયું. 4x એટલે અહીંયા આવશે 5x ઓછા 5. તો અહીંયા જે છે ઓછા નીકળશે 5 કોમન, અહીંયા આવી ગયું x વત્તા 1. હાલો, થઈ ગયું. હા બાપુ, પણ હવે મારે તમને એ સમજાવવાનું કે x વત્તા 1 શું લેવા કોમન લેવાનું, માઇનસ શું લેવા આવશે, સમજાઈ દો. હાલો, રેડી છો? રેડી છો નિયમ વગર? રેડી? સર કોકે કંઈક લખ્યું હતું x વત્તા 1 અને x ઓછા 5. હાલો, રેડી? જો દીકરાઓ અહીંયા ધ્યાન રાખો. પીપી સ્ટેપ કેવી રીતના લખવાના છે? તમારા લોકોને જ્યારે બધી માઇનસની નિશાની હોય અહીંયા
ત્યારે તમારો કોમન કાઉન્સ જે છે ને x વત્તા 1 નીકળવો જોઈએ, એ મગજ વાપરવાનું. તો આ x નો ઘન છે માઇનસ, તો અહીંયા હું પ્લસ કરીશ, 3x વર્ગના હું ભાગ પાડું છું, 3x વર્ગના ભાગ પાડું છું, તો અહીંયા હું લખીશ x વર્ગ, બરાબર. ઓકે, મારે જવાબ કેટલો લાવવો છે? -3x વર્ગ. 3x વર્ગ જવાબ કેમ આવશે? તો કે x વર્ગ ઓછા 4x વર્ગ કરું તો આની આગળ કઈ નથી એટલે 1 કહેવાય, વત્તે ઓછે ઓછા, તો 4x વર્ગમાંથી 1x વર્ગ જાય એટલે 3x નો વર્ગ થાય, બરાબર. 3x નો વર્ગ પણ કેવો થાય? માઇનસ. તો મારો જવાબ લાવવો છે -3x વર્ગ. અગર હું અહીંયા વત્તા x વર્ગ મૂકું છું તો મારે એની બાજુમાં મૂકવા પડે -4x નો વર્ગ. હાલો, આ સમજાણું? આ સમજાણું કે નો સમજાણું? આ સમજાણું કે નો સમજાણું? આ સમજાણું કે નો સમજાણું? આ ટપો પડ્યો કે નો પડ્યો ભાઈ? એ હલ્લોજી મારા, એ હલ્લોજી મારા, નો ટપો પડ્યો, કઈ વાંધો નહીં, હાલો જવા દો. તમને ટપો નો પડ્યો તો નિયમ લખી લઈએ. હાલો, નિયમ લખો. આ નથી સમજાણું? આપણે નિયમ નંબર 1 હું નિયમ પૂછી નાખીશ, બરાબર ને? a વત્તા b વત્તા c વત્તા d ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તેનો અવયવ x વત્તા 1 મળે. હાલો, ડન છે? પેલો નિયમ લખો, લખાઈ જાય એટલે ડન લખજો, લખાઈ જાય એટલે ડન લખજો. ના ભાઈ, નિયમ વગર નથી કરવું ભાઈ, આપણે નિયમ કરી જ નાખીએ. હાલો બચ્ચાઓ, લખાઈ જાય એટલે ડન લખજો. અહીંયા સોરી, x ઓછા 1 આવશે. લખાઈ જાય એટલે ડન લખજો. ઓકે, બીજો નિયમ a વત્તા c બરાબર b વત્તા d મળે તો, અથવા તો હોય તો તેનો અવયવ x વત્તા 1 મળે. હાલો, આ બે નિયમ છે, આ નિયમ નંબર 1 અને આ નિયમ નંબર 2. હાલો, ડન છે? તો હવે આપણે અહીંયા બીજી રીતે દાખલો કરશું, જે તમને સમજાય જ જશે, કારણ કે મારી આગળ બધા દાખલાની 2-3 રીત છે, મુંજાઈ નહીં જવાનું. હું તમને એટલે જ કહેતો હતો કે ભણવામાં ધ્યાન રાખો, અને કાવ્યભાઈ ની બધા વાતો કરતા હતા, કારણ કે આ બે દાખલા અઘરા છે. હવે a વત્તા b વત્તા c વત્તા d એટલે શું બેટા? આ x ઘનની આગળ કાંઈ નથી એટલે a બરાબર 1 કહેવાય. x વર્ગની આગળ -3 છે, એ b બરાબર -3 કહેવાય. x ની આગળ -9 છે બેટા, એને c કહેવાય, અને d બરાબર -5 છે. હવે જો અહીંયા a વત્તા b વત્તા c વત્તા d કરીએ, a વત્તા b વત્તા c વત્તા d કરીએ તો a એટલે 1 વત્તા -3 વત્તા -9 વત્તા -5, તો એ કેમ નામ? વત્તે ઓછે ઓછા 3 વત્તે ઓછે ઓછા 9 વત્તે ઓછે ઓછા 5. હમણાં લખતા નહીં. 5 અને 9 આ ઓછે ઓછે છે ને એ બધાને સરવાળો કરીએ, ઓછે ઓછે છે એ બધાને સરવાળો કરીએ તો અહીંયા જો 5 અને 9 કેટલા થાય? 14. 14 માં 3 નાખો એટલે કેટલા થાય? 17. 17 માંથી 1 કાઢો એટલે -16. તો બરાબર 0 જવાબ આવ્યો? નથી આવ્યો. મતલબ આ પેલો નિયમ નહીં આવે. અહીંયા કયા નિયમનો ઉપયોગ થશે? બીજા નિયમનો. કેમ? તો એ ચકાસી આપણે. a વત્તા c બરાબર b વત્તા d. હવે લખવું હોય તો લખજો. a વત્તા c એ 1 છે, c -9 છે, b -3 છે અને d -5 છે. એ કેમને વત્તે ઓછે ઓછા 9 બરાબર -3 એમને વત્તે ઓછે ઓછા 5. 9 માંથી 1 જાય એટલે -8 અને 5 ને 3 -8. બે બાજુ જવાબ હરખો આવ્યો. મતલબ અહીંયા બીજા નિયમનું પાલન થશે. કયા નિયમનું પાલન થશે? બીજા નિયમનું. જો બીજા નિયમનું પાલન થાય તો આનો એક અવયવ શું મળે? x વત્તા 1 મળે. તો હવે આપણે આ લખવાનું છે, આ લખવાનું છે. આને હું કોપી કરીને રાખું છું, આના પછીના દાખલામાં કામ આવશે. આ આપણે લખવાનું છે. શું લખશું? તો કે અહીંયા લખીશું કે અહીં ડાયરેક્ટ હું લખીશ, આ નિયમ આખું લખવાનું જરૂર નથી. અહીંયા લખવાનું અહીં a વત્તા c બરાબર b વત્તા d
હોવાથી એક અવયવ x વત્તા 1 મળે. હાલો ડન, ખબર પડી ગઈ. અહીંયા બીજા નિયમનો ઉપયોગ થાય એટલે આનો એક અવયવ x વત્તા 1 મળશે. ઓલું દેખાડવાની જરૂર નથી, એ ખાલી સમજવા માટે છે. એ તમારે રફ વર્કમાં કરવું હોય તો તમે અહીંયા કરી શકો. જેમ કે અહીંયા હું સાઈડમાં કરવું હોય તો તમે કરી શકો a વત્તા c અને b વત્તા d. હાલો ડન છે, ડન છે, ડન છે બેટા, ડન છે દીકરાઓ, ડન છે. હાલો હવે શું કરવાનું? હવે આપણે x વત્તા 1 બરાબર 0 લેવાનું. આ x વત્તા 1 છે બરાબર ને આ બાજુ આવે તો x નો જવાબ આપણને કેટલો મળે? -1. હવે આપણે સંક્ષિપ્ત ભાગાકાર કરવાનો, બરાબર, જે આપણો દાખલામાં એક નિયમ છે. સંક્ષિપ્ત ભાગાકાર કરતા શીખવાનું. આપણે આના સહગુણક લખવાના. x ઘનનો સહગુણક કેટલો? 1. ઓકે, હજી તો દાખલો આપણે 10% જ પોઈ ગયા છીએ, હે ને? પછી x વર્ગની આગળ કોણ છે? -3. x ની આગળ કોણ છે? -9 અને છેલ્લે છે -5. અહીંયા x નો જવાબ -1 આવ્યો, એ મૂકવાનું, અહીંયા મૂકવાનું હંમેશા 0. હવે ધ્યાન રાખો, ઊભી લાઈન નો સરવાળો 1 વત્તા 0 1, આ બે નો ગુણાકાર 1 એકુ 1 પણ કેવા? -1, બરાબર ને? -1. હાલો ડન છે, ડન છે. હવે શું કરવાનું? ચોપડી ગુણાકાર કરવાનો. 1 એકુ તો કે અહીંયા 1, ઓછે ઓછે વત્તા 3 ને 1 4 પણ કેવા? -4. હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ 4 એકા 4. ઓકે ભાઈ, 9 માંથી 4 ગયા એટલે જવાબ કેટલા આવ્યા? -5. કેમ 5 આવ્યા? તો કે આ વત્તા 4 છે. વત્તે ઓછે ઓછા 9 માંથી 4 જાય તો -5. હવે 5 એકા 5 પણ કેવા? અહીંયા ઓછે ઓછે વત્તા એટલે અહીંયા થઈ જાય 0. હંમેશા છેલ્લે 0 થઈ જવો જો. હાલો ડન છે, ડન છે, ડન છે. હજી એક વાર કરાવું, હજી એક વાર કરાવું, હજી એક વાર કરાવું. હા, હજી એક વાર કરાવું. સંક્ષિપ્ત ભાગાકારની રીત હજી એક વાર કરાવું, હજી એક વાર કરાવું. x ઘનની આગળ કઈ નથી એટલે 1 મૂક્યા. x વર્ગની આગળ -3 મૂકી દીધા. x ની આગળ -9 મૂક્યા, -5 મૂક્યા, બધાના સહગુણક મૂક્યા. આ -1 મૂક્યો, અહીંયા મૂકવાનું 0. ઊભી લાઈનનો સરવાળો બાદબાકી 1 માં 0 નાખો 1 થાય. હવે અહીંયા જે જવાબ આવે ને એનો નાનો ગુણાકાર કરવાનો. 1 નો ગુણાકાર 1 આરે એટલે 1 એકુ 1 પણ કેવા? -1. હવે ઊભી લાઈનનો સરવાળો બાદબાકી ઓછે ઓછે વત્તા 3 ને 1 4 કેવા? -4. આનો નાનો પાછો ભાગાકાર, સોરી ગુણાકાર 4 એકા 4 પણ કેવા? ઓછે ઓછે વત્તા એટલે વત્તા 4. વત્તે ઓછે ઓછા 9 માંથી 4 જાય -5. 5 એકા 5. ઓકે, પણ કેવા 5? ઓછે ઓછે વત્તા, તો વત્તા 5 ને ઓછા 5 એટલે 0. હાલો ડન છે, ડન છે બચ્ચાઓ, ડન છે, હે ને? હાલો ડન છે. હજી એક દાખલો કરશું એટલે સમજાઈ જશે, વાંધો નથી. હાલો ડન. હાલો હવે જો, હવે શું કરવાનું? આ જે પેલું પદ છે ને એની પાછળ x વર્ગ મૂકવાનો એટલે 1x વર્ગ માઇનસ આ જે બીજું મળ્યું ને એની પાછળ x મૂકવાનો એટલે -4x અને આ -5 એમનેમ. આ મળ્યું આપણને એક અવયવ, અને એક અવયવ તો આપણને ખબર જ હતી શું છે ભાઈ? x વત્તા 1 છે. સમજાણું? હવે આના અવયવ પાડવાના. હજી એક વખત, આ એકડો હતો એની પાછળ x વર્ગ મૂકવાનો એટલે 1x વર્ગ. -4 હતા એની પાછળ x મૂકવાનો એટલે -4x અને -5. ડન છે, ડન છે દીકરાઓ. હવે અવયવ પાડવાના. કેવી રીતના અવયવ પાડવાના? ગઈકાલે આપણે આ દાખલા કર્યા હતા ને, આ દાખલા કર્યા હતા ને, મેં એક દાખલો હોમવર્કમાં આપ્યો હતો. આ જ રીતે અવયવ પાડવાના. એમાં તમને યાદ છે પેલા પદનો અને છેલ્લા પદનો શું કરવાનો? યાદ છે? પેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર. તો અહીંયા પેલું પદ કોણ છે? 1 અને છેલ્લું પદ કોણ છે? 5. તેનો ગુણાકાર કરો. 1 પંચું 5. કોમેન્ટમાં જવાબ આપો. બે સંખ્યા એવી કે જેનો ગુણાકાર 5 થાય અને બાદબાકી 4 થાય. હાલો બાદબાકી 4 થાય. હાલો
બે સંખ્યા આવી ગુણાકાર 5 બાદબાકી 4 જવાબ 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 હામું જ છે યસ બેટા 5 એકા 5 5 એકા 5 અને 5 માંથી 1 કાઢો એટલે 4 તો ગઈકાલ કર્યું એમને આ તો એમને દોડવાના આના કઈ ચાળા નથી કરવાના હે ને આના કઈ ચાળા નથી કરવાના આ એમને હાલો હવે શું કરવાનું તો કે ભાઈ ગઈકાલ કરતા હતા 1x નો વર્ગ માઈનસ છેલ્લે મૂકવાના -5 બરાબર ને યાદ છે ગઈકાલ આપણે કરતા હતા હે ને પેલું પદ અને છેલ્લું પદ એમનું પછી આ 5 અને 1 વચ્ચે મૂકવાના આ 5x અને 1x ઓછે ઓછે વધતા ડન થઈ ગયું આમાંથી સામાન્ય કાઢવાનો એટલે સામાન્ય શું નીકળશે ભાઈ તો કે x નો વર્ગ નહીં x નો વર્ગ નો નીકળે x નીકળે ને કારણ કે અહીંયા x વર્ગ છે અને હું ઝૂમ કરી નાખું એટલે હરખું દેખાય આપણે સામાન્ય કાઢવાનું છે બરાબર કેમાંથી આમાંથી તો x વર્ગ -5x એમાં કોમન શું નીકળે x નીકળે એટલે અહીંયા x એમનમ માઇનસ એમનમ 5x માંથી x નીકળ્યો એટલે 5 એમનમ વત્તા 1 એમ વત્તા એમનમ આ કાઉન્સ એમને મૂકી દેવાનું x - 5 હે ને 1x માંથી x અંદર ઘૂસી ગયો એટલે 1 મૂકો 12 આ સરખા કાઉન્સ છે એક વખત એટલે x - 5 અને આ કાઉન્સ એક વખત x વત્તા 1 દાખલો થઈ ગયો પૂરો લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો સમજાણું ગઈકાલે અવયવ પાડ્યા હતા એમ આપણે અવયવ પાડવાના છે અહીંયા થઈ ગયા પછી આ એમને મૂકવાનું x વત્તા 1 x વત્તા 1 x વત્તા 1 હાલો ડન છે ડન છે સર નિયમ વગર ઈઝી પડે હા જેને એમ ફાવતું એમ કરે પણ નિયમ વગરમાં શું છે બેટા કાવ્યા ઈઝી પડી જાય મને ઈઝી પડે હું નિયમ વગર જ કરું પણ ઘણા વિદ્યાર્થીને નું સમજાય કે ભાઈ પ્લસ ની નિશાની હું લેવા મૂકવાની માઇનસ ની હું લેવા મૂકવાની તો એ લોકો નિયમથી કરે તો એને ઈઝી પડે સમજાણું દીકરા એટલે જેને નિયમ વગર ફાવે એ કરીએ કે પણ નિયમ સાથે કરો તોય વાંધો નથી ચલો ડન છે દીકરાઓ ડન છે પીડીએફ મોકલજો આ પીડીએફ મોકલી દઈશ દીકરા હાલો એ જ રીતનો હજી એક દાખલો આ જ રીતનો હજી એક દાખલો એટલે જે નથી સમજાણું એને સમજાઈ જશે હાલો જો આ જ રીતનો આ દાખલો છે હું આને આમ લઈ લઉં રકમ છે x નો ઘન વત્તા 13x નો વર્ગ વત્તા 32x વત્તા 2 સોરી વત્તા 20 અહીંયા પણ એ જ નિયમ લાગુ પડશે જ્યારે કે આ દાખલો કદાચ આપણે નિયમ વગર કરીએ ને તોય હેલો થઈ જશે કરી નાખો છે નિયમ વગર કરી નાખવો છે હાલો જો નિયમ વગર આ દાખલામાં નિશાનીમાં કઈ ચેન્જ નથી કરવાના એટલે આ દાખલો નિયમ વગર હેલો પડી શકે જો x નો ઘન એમનું વત્તા એમનું આમાં નિશાની ચેન્જ નથી કરવાની આખા દાખલામાં વત્તાની જ નિશાની રહે x નો ઘન વત્તા છેલ્લે મૂકવું વત્તા 20 બરાબર 20 ની બાજુમાં મૂકવાનો 20x તો 32 માંથી 20 લખી નાખ્યા છે તો કેટલા વધે 32x માંથી 20x લખી નાખ્યા છે તો કેટલા વધે હાલો બાપલ્યા કેટલા વધે 12x વેરી ગુડ બેટા તો અહીંયા હું લખી નાખું 12x અહીંયા વત્તા એમ ન હવે અહીંયા x ઘન છે તો એની બાજુ મૂકવાનો x વર્ગ તો હતો 13x વર્ગ એમાંથી 1x વર્ગ લખી નાખ્યો 13x વર્ગ માંથી 1x વર્ગ લખી નાખ્યો કેટલા x વધે કેટલા x વર્ગ વધે હાલો કેટલા x વર્ગ વધે 12x વર્ગ હા તો લખી નાખો વત્તા 12x વર્ગ અહીંયા વત્તા નિશાની એમને ઉપરથી હતી નીચે વત્તા ઉતારી બસ કઈ નહીં હવે કોમન કાઢો x ઘન અને x વર્ગ માંથી કોમન નીકળે એટલે x વર્ગ નીકળી ગયું વધ્યું કોણ તો કે x ઘન માંથી x વર્ગ નીકળ્યો એટલે x વધ્યું વત્તા x વર્ગ કોમન નીકળી ગયો એટલે 1 વધ્યું વત્તા 12x વર્ગમાં વત્તા 12x કોણ કોમન નીકળે તો કે 12 કોમન નીકળે અને x કોમન નીકળે એટલે 12x કોમન નીકળી ગયું તો વધ્યું શું આમાંથી કોમન કાઢીએ આપણે બીજા બે પદમાંથી 12x વર્ગ અને 12x બેમાં 12 છે 12 કોમન બેમાં x છે x કોમન અહીંયા x વર્ગ હતું 12x નીકળ્યું એટલે 1x વધ્યું વત્તા 12x બહાર નીકળી ગયું 12 ના ઘડિયામાં 12 ક્યારે આવે 12 એકા 12 એટલે 1 લખો વત્તા હવે આમાંથી કોમન કાઢવાનું 20x વત્તા 20 તો 20 કોમન નીકળે તો x એમ નમને વત્તા 20 ના ઘડિયામાં 20 ક્યારે આવે તો કે 20 એકા 20 હાલો ડન છે દીકરાઓ ડન છે બચ્ચાઓ ડન છે બચ્ચાઓ ડન છે આ ત્રણ હરખા બ્રેકેટ આવી ગયા x વત્તા 1 x વત્તા 1 ને x વત્તા 1 એટલે એક વખત આ x વત્તા 1
અને આનો જે છે આપણે કાઉન્સ બનાવશું એટલે x વર્ગ વત્તા 12x વત્તા 20 આ આપણે એક બીજું બ્રેકેટ બનાવી નાખ્યું આ x વત્તા 1 x વત્તા 1 x વત્તા 1 ત્રણ વખત હતું એક વાર લખ્યું આ x વર્ગ વત્તા 12x વત્તા 20 આ એક બ્રેકેટ બની ગયું હવે જો આની પહેલા દાખલામાં કર્યું હતું એમ આ આવી ગયું હવે અવયવ પાડવાના અવયવ પાડી દઈએ પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર x વર્ગની આગળ કાંઈ નથી એટલે 1 અને છેલ્લી સંખ્યા છે 20 એટલે 20 એકા 20 બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 20 થાય પણ સરવાળો 12 થાય હાલો કયો બે સંખ્યા એવી ગુણાકાર 20 સરવાળો 12 20 કોના કોના ઘડિયામાં આવે કોમેન્ટમાં કયો 20 કોના કોના ઘડિયામાં આવે કોમેન્ટમાં કયો હાલો 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 યસ 10 દુ 20 10 દુ 20 અને 10 વત્તા 2 એટલે 12 મળી ગયું ને તો હવે અહીંયા મૂકી દેવાનું આ x વત્તા 1 એમનેમ એના કઈ ચાળા નહીં કરવાના એ ભાઈ ઉભું રહી જા આ x વત્તા 1 એમનેમ x વત્તા 1 એમનેમ આ x વત્તા 1 એમનેમ ઢહડી ના પણ એના કઈ ચાળા નહીં હવે કરું છું મોટું બ્રેકેટ શું કરશું x વર્ગ એમનેમ વત્તા છેલ્લે વત્તા 20 એમનેમ હવે તો કે આ 10 અને 2 સંખ્યા ગોતીની વચ્ચે મૂકી દેવાનું એટલે 10x વત્તા 2x સામાન્ય કાઢો x વર્ગ અને 10x એમાંથી x કોમન નીકળે ઓકે કાઉન્સમાં x વત્તા 10 કેમ x વર્ગમાંથી x નીકળ્યો એટલે x વધ્યો વત્તા 10x માંથી x નીકળ્યો એટલે 10 વધ્યો વત્તા 2x વત્તા 20 તો 2 નીકળ્યો એટલે અહીંયા આવશે x વત્તા 10 હાલો ડન છે સરખા બ્રેકેટ છે એક વખત એટલે અહીંયા આવશે x વત્તા 10 એક વખત અને આ x અને આ વત્તા 2 નું એક બ્રેકેટ એટલે x વત્તા 2 દાખલો પૂરો થઈ ગયો આ નિયમ વગર કર્યું કારણ કે આમાં બધી વત્તાની નિશાની હતી ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ આ બીજો નિયમ વગર અને આ દાખલો નિયમ સાથે કરવો હોય તો આ નિયમ સાથે પણ થઈ શકે તો બસ આની પીડીએફ મોકલું છું આખા સ્વાધ્યાયની પીડીએફ મોકલી દઉં છું તમે બધા દાખલા કરી નાખો કે જેથી કઈ વાંધો ન આવે યસ રાવલ બોલ બેટા હેલો સર હા દીકરા સર તમે જે નિયમ વાળા દાખલા કરાયા એમાં હા ખબર કેમ પડે કે કયો નિયમ મૂકવાનો હા આ બે દાખલાની વાત કરે છો કે ચારે ચાર દાખલાની વાત કરે છો ના સર બીજો દાખલામાં તમે જે નિયમ 2 કરાવ્યા ને હા હા સમજાણું એમાં ખબર કેમ પડે પેલો નિયમ મૂકો કે બીજો નિયમ મૂકો હા મેં લખાયું હતું અહીંયા જો હું પેસ્ટ કરીને દેખાડું તને માઇક શરૂ જ છે ને તારું દીકરા હા સર જો આપણે a વત્તા b વત્તા c વત્તા d બરાબર 0 જવાબ આવી જાય તો x ઓછા 1 લેવાનું સમજાઈ ગયું હા હવે આપણે આ દાખલામાં કરીએ a વત્તા b વત્તા c વત્તા d હમણાં કર્યું હતું ખબર a વત્તા b વત્તા c વત્તા d તો a એટલે શું x ઘનની આગળ કાંઈ નથી એટલે a એટલે 1 ખબર પડી હા b એટલે શું x વર્ગની આગળ શું છે 3 -3 તો માઇનસ મૂકવાના સમજાણું હા x ની આગળ છે -9 એટલે c બરાબર શું લખવાનું -9 લખવાનું સમજાણું દીકરા હા સર અને d એટલે -5 હવે આ બધા ઓછા છે એટલે એનો સરવાળો થાય ઓછે ઓછે વત્તા 9 ને 5 14 ને 3 17 અને આ એક વત્તા છે કાંઈ નિશાની નથી એટલે 17 માંથી એક જાય એટલે જવાબ -16 આવ્યો હા કે ના હા સર આવે તો જવાબ જે છે 0 આવ્યો કે નથી આવ્યો નથી આવ્યો તો પેલા નિયમનો ઉપયોગ ન થાય તો કયા નિયમનો ઉપયોગ થાય બીજા નિયમનો સમજાઈ ગયું દીકરા હા સર તો બીજા નિયમમાં હું પાછો બીજા નિયમમાં નિયમ છે a વત્તા c અને b વત્તા d થવું જોઈએ હે ને તો આપણે ઈ ચેક કરીએ ઈ થાય છે કે નહીં તો અહીંયા જો a વત્તા c બરાબર b વત્તા d બોલ એ શું છે એ x ઘનની આગળ શું છે 1 છે 1 ઓકે વત્તા વત્તા હમણાં નથી મૂકતા c એટલે કે આ x ની આગળ હોય ઈ તો ઈ માઈનસ છે એટલે હું -9 મૂકું છું ડન હા b શું છે b -3 અને d શું છે -5 ડન હા ઓકે
આ એક વધતા હોય, આગળ કઈ નિશાન નથી એટલે હા 9 વધતા માંથી હોય. 1 જાય એટલે -8. ઓછે ઓછે વધતા 5 ને 3 8 -8. બે બાજુ જવાબ સરખો આવ્યો. હા એટલે આપણે આ બીજા નિયમનો ઉપયોગ કર્યો. એટલે અહીંયા લખ્યું કે અહીં a વત્તા c બરાબર b વત્તા d હોવાથી તેનો એક અવયવ x વત્તા 1 મળે. ઓકે સર. એટલે આપણે x વત્તા 1 લીધું તો વત્તા 1 છે આ બાજુ આવે એટલે કેટલા થઈ ગયા? -1. એટલે અહીંયા -1 લીધું. ઓકે. ઓકે, સમજાઈ ગયું હા દીકરા? હા સર ક્લિયર. ઓકે, ડન છે. ચાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.